થેન્ક યુ સર. દરેક વાલી વિદ્યાર્થીનું આજે આ ઓનલાઈન સેમિનારમાં હાર્દિક સ્વાગત છે. છેલ્લા 10 દિવસથી પ્રશ્નો ચાલી રહ્યા છે કે સર અમને ક્યાં એડમિશન મળશે, અમારે શું પ્રક્રિયા કરવી જોઈએ, આ વર્ષનું કટ ઓફ શું હશે. તો આજના આ સેમિનારમાં હું તમને દરેક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ કે પ્રક્રિયા કેવી રીતે ચાલવાની છે. MBBS સ્ટેટ કોટા માટે શું પ્રોસેસ કરવાની, ઓલ ઇન્ડિયા કોટામાં શું પ્રોસેસ કરવાની, કોઈને આયુષ મંત્રાલયમાં જવું હોય તો એની પ્રોસેસ શું કરવાની, એની માટે કયા ડોક્યુમેન્ટ જોશે, શું પ્રક્રિયા કરવાની છે, કેટલું કટ ઓફ ક્યાં અટકવાનું છે, એવું અમે ટેન્ટેટિવ બનાવેલું છે. દરેક વાલી વિદ્યાર્થી જે અત્યારે ઓનલાઈન જોડાયા છે તેમને એક મારી નમ્ર વિનંતી છે કે નોટ અને પેન એની પાસે હોવા જોઈએ. જે પણ કાંઈ કન્ફ્યુઝન હોય, કાંઈ ક્વેરી હોય તો એ લખી શકે છે. આખું સેશન આપણું પૂરું થશે એટલે સેશનના અંતે આપણે ક્વેશ્ચન આન્સર રાખશું કે કાંઈ પ્રક્રિયામાં તમને અવઢવમાં હો કે સર આની માટે શું પ્રક્રિયા કરવાની છે, આ પ્રક્રિયા માટે મારે શું ફોલોઅપ લેવાનું, તો દરેક વસ્તુ આપણે ડિટેલમાં આજે સમજાવવાના છીએ. તો સૌથી પહેલાં આપણે સમજવાનું કે ધોરણ 12 સાયન્સ બી ગ્રુપ પછી મારી પાસે ભણવાના વિકલ્પો કેટલા છે. તો સૌથી પહેલાં આપણે સમજીએ. સર હમણાં અમારું ઇન્ટ્રોડક્શન આપ્યું. મારું નામ, મારી પ્રક્રિયા શું છે, મારી કોઈ સ્કૂલ નથી, કોઈ કોલેજ નથી, કોઈ અમે કેરિયર કાઉન્સેલર છીએ કે વિદ્યાર્થીને એના મેરિટ મુજબ શું મળે છે, એને લગતી આપણે શું પ્રક્રિયા કરવાની છે, અમારું કામ એ છે. 2014 થી અમે આ પ્રક્રિયા કરી રહ્યા છીએ. પ્રક્રિયામાં શું હોય કે રજિસ્ટ્રેશનથી લઈને બાળક કોલેજમાં ભણવા જાય ત્યાં સુધીની અમારી પ્રક્રિયા હોય છે. એક ઉદાહરણ ગયા વર્ષનું આપું, આ વર્ષનું એટલે નથી આપતો કેમ કે હજી પ્રોસેસ ચાલુ છે. ગયા વર્ષનો જ્ઞાન મંજરી ભાવનગર ફર્સ્ટ વિદ્યાર્થી જે હતો કાપડિયા હિતાંશુ અને બી ગ્રુપમાં હતો ઓમ ભૂત. આ વિદ્યાર્થીની એડમિશન પ્રક્રિયા અમે કરી છે. તો કેવી રીતે એને રજિસ્ટ્રેશનથી લઈને બાળક કોલેજમાં ભણવા ગયા ત્યાં સુધી તો અલગ અલગ પ્રક્રિયા અમે કરતા હોઈએ છીએ. તો સૌથી પહેલા આપણે જે કેરિયરની સિલેક્શન કરીએ છીએ એ કેવી રીતે કરવી જોઈએ, તો કે સૌથી પહેલા મને એ કોર્સમાં કેટલો ઇન્ટરેસ્ટ છે. અત્યારે ઘણીવાર વિદ્યાર્થીઓ હોય છે કે સર અમારે MBBS જ લેવાનું છે, પણ MBBSમાં જઈને અમારે કરવાનું શું હોય છે તેમને પૂછતા હોય છે. તો અમે એને સમજાવ્યું કે એટલી પ્રક્રિયા તમારે એમાં કરવાની હોય. પર્સનાલિટી ટાઈપ આપણો કેવો છે એ બાબતે આપણે ઇન્ટ્રોવર્ટ છીએ, એક્સ્ટ્રોવર્ટ છીએ, આપણી સ્કિલ એમાં કેટલી અગત્યની છે. તો આ દરેક પેરામીટર જ્યારે આપણે કોર્સનું કેરિયરનું સિલેક્શન કરતા હોઈએ ત્યારે આ ખૂબ જ અગત્યની બાબત છે. તો અત્યારે વિદ્યાર્થીના મનમાં જે પ્રશ્નો છે કે અમારી પાસે ભણવાના વિકલ્પો કેટલા, તો સૌથી પહેલા જે વિકલ્પ છે આપણે એની વાત કરીએ કે ધોરણ 12 સાયન્સ બી ગ્રુપ પછી 2 ટાઈપના વિદ્યાર્થીઓ હોય. પહેલા વિદ્યાર્થી એવા હોય કે જેને નીટ બેઝ એડમિશન લેવાના હોય. તો નીટ બેઝ એડમિશન કોને કહેવાય અને કયા કોર્સમાં એડમિશન મળે, તો કે MBBS, BDS, આયુર્વેદ, હોમિયોપેથી અને વેટરનરી સાયન્સ. આ આટલા કોર્સ છે કે જેના નામની આગળ ડોક્ટર લાગે. MBBS, BDS, આયુર્વેદ, હોમિયોપેથી અને 2 વર્ષથી જે પ્રોસેસ ચાલુ કરી વેટરનરી સાયન્સ એટલે કે જેને કહેવાય પશુ ડોક્ટર. ગ્રામ્ય વિસ્તારમાં જે વિદ્યાર્થીઓને કામ કરવું હોય, ફિલ્ડ વર્ક કરવું હોય અને આપણને એવું લાગે છે કે ના મને MBBSમાં એક લેવલથી વધારે અમે ખર્ચો કરી શકીએ એમ નથી અને મને આયુર્વેદ કે હોમિયોપેથી ભણવું નથી, તો પછી જો કોઈ વિકલ્પ ખુલ્લો રહેતો હોય નીટ બેઝ તો એક ઓપ્શન છે વેટરનરી સાયન્સ. બાકી જે આ ઓપ્શન મેં સમજાવ્યું MBBS, BDS, આયુર્વેદ, હોમિયોપેથી અને વેટરનરી સાયન્સ. હવે ખાલી 12 માના રિઝલ્ટના આધારે અને ગુજસેટના રિઝલ્ટના આધારે ક્યાં ક્યાં એડમિશન મળે, તો કે જેને કહેવાય નોન નીટ કેરિયર ઓપ્શન. તો એમાં એગ્રીકલ્ચર છે, ફોરેસ્ટ્રી છે, ફિશરીઝ સાયન્સ છે, BSc નર્સિંગ છે, ફિઝિયોથેરાપી એટલે કે BPT છે, BSc કોર્સિસ છે, બાયોટેકનોલોજી છે, ફાર્મસી છે અને રિસર્ચ છે. આ એવી પ્રક્રિયા છે કે એગ્રીકલ્ચર,
હોર્ટિકલ્ચર, બાયોટેકનોલોજી અને ફોરેસ્ટ્રી. આ કેટેગરી 1 જે એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ આવતી હોય એની માટે છે. તો એમાં કેવી રીતે મેરિટ બને? તો કે તમારા બોર્ડ અને ગુજસેટના આધારે મેરિટ બને. અત્યારે આમાં મોક રાઉન્ડનું રિઝલ્ટ કાલે પરમ દિવસે અલોટમેન્ટ આવી ગયું અને કોઈને ચોઇસ ફિલિંગમાં ફેરફાર કરવાનો હોય તો એનો કાલે છેલ્લો દિવસ હતો. ફિલ્ડ વર્ક કરવું આપણને જો ગમતું હોય તો એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર એટલે કે બાગાયતી ખેતી, બાયોટેકનોલોજી અને ફોરેસ્ટ્રી આ ખૂબ સારા ફિલ્ડ છે. પણ કોની માટે સારું કહેવાય? કે જે બાળકને એમાં રસ અને રુચિ હોય. કોઈ પણ ફિલ્ડ પસંદ કરતા પહેલા આપણને ખબર હોવી જોઈએ કે હું જેમાં ભણવા જાઉં છું એમાં મારે મારું ફાઉન્ડેશન ઊભું કરવાનું છે ને એ ફાઉન્ડેશન ઉપર મારે મારી કારકિર્દી બનાવવાની છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આજે તમે જે કોઈ કોર્સમાં ભણવા જાઓ છો તો 5 વર્ષ કે 6 વર્ષ તમે ભણશો, એની ઉપર તમારે તમારી જિંદગીના પાછળ 50 વર્ષ કાઢવાના છે. જેટલું નીટનું પરિણામ લાવવું અઘરું હતું, મહેનત જે તમે કરી 2.5 વર્ષ કરી, તમે જે 2.5-3 વર્ષ જે પણ મહેનત કરી હોય એની પાછળ હવે કેરિયર ઓપ્શન સિલેક્ટ કરવો એટલો જ અઘરો છે. ક્યાંક આપણી ખોટી પસંદગી થઈ જાય તો ત્યાંથી પછી આપણે પાછળ આવી શકતા નથી. કેમ કે જ્યારે MBBS, BDS, આયુર્વેદ, હોમિયોપેથી અને વેટરનરીની પ્રોસેસ ચાલુ થશે ત્યારે બાકીના તમામ અધર ઓપ્શનના એડમિશન પૂરા થઈ ગયા હશે. પછી આપણે એવું કહેશું કે ના, હવે અમારે આ વિકલ્પ પસંદ કરવો છે, તો 1 વર્ષ રાહ જોયા સિવાય બીજો કોઈ જ વિકલ્પ આપણી પાસે હશે નહીં. એટલે અગત્યની વસ્તુ એ છે કે આપણે કોર્સની પસંદગી આપણા મેરિટ મુજબ, આપણા ઇન્ટરેસ્ટ મુજબ, આપણી રસ, રુચિ, આવડત અને ક્ષમતા મુજબ કરવી જોઈએ. અમારી પાસે અત્યારે વિદ્યાર્થીઓ આવે છે કે સર અમને MBBS જ લેવું છે. બે રીતે વિદ્યાર્થીઓ આવતા હોય કે સર જો અમને MBBS નથી મળતું, અમારે એટલો ખર્ચો કરવો છે, વાર્ષિક અમારે એવું છે કે જીમર્સ સુધી અમને પોસાય એવું છે અને અમારે જીમર્સ સુધી લેવું છે એડમિશન, તો જીમર્સની ફી 3,75,000 છે. જો ઈ ન મળે ને સર તો અમારે રિનીટ જ કરવું છે, ક્લિયર હોય એક વિદ્યાર્થી. બીજા વિદ્યાર્થી એવા હોય કે સર ગમે એટલો ખર્ચો થાય, અમારે MBBS જ લેવું છે, ભલે 25 લાખ 30 લાખ રૂપિયા. હું તમને આગળ સીટ મેટ્રિક્સ, ફી વાઇઝ બધું સમજાવું. આ વર્ષે સેલ્ફ ફાઇનાન્સમાં, ગવર્મેન્ટ કોટામાં અને સેલ્ફ ફાઇનાન્સના મેનેજમેન્ટ કોટામાં પાછો ફી વધારો આવી ગયો છે. 75,000 થી લઈને 1,25,000 સુધી ફી વધારો આપ્યો છે. એટલે કોર્સમાં સૌથી પહેલા આપણે સમજાવ્યું કે એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, બાયોટેકનોલોજી અને ફોરેસ્ટ્રી આમાં બોર્ડ અને ગુજસેટનું તમારું મેરિટ બને છે. બીજું છે ફાર્મસી. દવા બનાવતી કંપનીમાં કામ કરવું છે, ભવિષ્યમાં પોતાનો મેડિકલ સ્ટોર ઓપન કરવો છે કે દવા બનાવતી કંપની ઊભી કરવી છે, તો તમને ફાર્મસી કોર્સ લાગુ પડે. ફાર્મસીમાં કાલે રાઉન્ડ 2 નું એલોટમેન્ટ આવી ગયું છે. એટલે આમ જુઓ તો અત્યારે ફાર્મસી પ્રોસેસ પણ વચ્ચે છે અને હજી 3જો રાઉન્ડ ને 4થો રાઉન્ડ, 2 રાઉન્ડ બાકી છે. જે લોકોને કોર BSc એટલે કે માઇક્રોબાયોલોજી, બોટની, ઝૂલોજી જેને ભણવાનું હતું કે કેમેસ્ટ્રી, એની માટે જીકાસ પોર્ટલમાં રજીસ્ટ્રેશન ફરજિયાત હતું અને જીકાસનું જે અત્યારે શેડ્યુલ આવ્યું એમાં 4 રાઉન્ડ, અત્યારે 4 કે 5 રાઉન્ડ પૂરા થઈ ગયા છે. હવે આગળ આપણે સમજીએ ગુજરાતમાં MBBS, BDS, આયુર્વેદ અને હોમિયોપેથી એનું સીટ મેટ્રિક્સ કેવી રીતે છે. તો ગુજરાતમાં ટોટલ સમજો, ગુજરાતમાં MBBS ની ટોટલ 6,958 સીટ છે ખાલી. હવે એમાં ઓલ ઇન્ડિયા કોટાની 285 285 સીટ છે, ગવર્મેન્ટ કોટાની 5,507. ગવર્મેન્ટ એટલે કે કઈ આવી ગઈ? તો કે 25,000 ફી, 3,75,000 અને SFI નો ગવર્મેન્ટ કોટા એટલે કે 11 લાખ રૂપિયા સુધીની કે 12 લાખ કે 13 લાખ રૂપિયા સુધીની ફી આવી ગઈ. NRI ની 806 સીટ છે. BDS માં ટોટલ 1,255,
સીટ છે 13 કોલેજ આવેલી છે. MBBS માં 41 કોલેજ છે. ઓલ ઇન્ડિયા કોટામાં 36 એટલે કે 36, ગવર્મેન્ટ કોટ 984, મેનેજમેન્ટ કોટામાં 87, NRI કોટામાં 148. સેમ આયુર્વેદમાં છે 45 કોલેજ છે, 3627 સીટ છે. ઓલ ઇન્ડિયા કોટામાં 524, ગવર્મેન્ટ કોટામાં 2316, મેનેજમેન્ટ કોટામાં 425 અને NRI કોટામાં 362 અને હોમિયોપેથી 4617. છેલ્લા 2 વર્ષમાં ઘણી બધી આયુર્વેદિક અને હોમિયોપેથીમાં સીટનો વધારો આવ્યો છે. 2025માં એવું બન્યું કે હોમિયોપેથીમાં ઘણી બધી સીટો વેકેન્ટ રહી હતી. હું આગળ સમજાવું, તમને બતાવીશ. ઓલ ઇન્ડિયા કોટામાં 693, ગવર્મેન્ટમાં 2895, મેનેજમેન્ટમાં 507 અને NRIમાં 527. હવે આપણને એવું હોય કે સાહેબ SFI ને મેનેજમેન્ટ કોટા એટલે કેવી રીતે એડમિશન પ્રક્રિયા હોય? હવે 3 કે 4 દિવસ પહેલા 2026ની જ્યારે એડમિશન પ્રક્રિયા ચાલુ થઈ રહી છે ત્યારે એ લોકોએ એક નોટિફિકેશન મૂક્યું કે ગવર્મેન્ટ કોટા, SFI કોટા, મેનેજમેન્ટ કોટા કે NRI કોટા, આ તમામની એડમિશન પ્રક્રિયા મેડિકલ કમિટીની વેબસાઇટ પરથી જ થશે. હવે ક્યાંય એવું નથી કે આપણે રૂબરૂ જશું એટલે આપણને કોલેજમાં એડમિશન મળી જશે. આપણે સ્પેસિફિક ગુજરાતની અત્યારે વાત કરીએ છીએ કે MCC ઓલ ઇન્ડિયા કોટાની વાત કરીએ છીએ. કોઈ પણ મેરિટ માર્ક હોય, સ્ટેટ રેન્ક આવે ત્યારે આપણે નક્કી જ હોય છે કે આપણે એડમિશન કમિટીની વેબસાઇટ પરથી જ એડમિશન લેવાનું છે. ડાયરેક્ટ એડમિશન ક્યાંય થવાના નથી. આગળ હું પોર્ટલ પણ તમને સમજાવીશ કે સ્ટેટ કોટાનું પોર્ટલ શું છે, ઓલ ઇન્ડિયા કોટા પોર્ટલ શું છે, આયુષ મંત્રાલય પોર્ટલ શું છે, હું દરેક વસ્તુ તમને સમજાવીશ. એની એડમિશન પ્રક્રિયા પણ હું તમને સમજાવીશ. તો હવે આપણે જોઈએ કે MBBSમાં 6958 સીટની સામે 41 કોલેજ છે. તો હવે કોલેજમાં 2025નું સીટ મેટ્રિક્સ શું હતું? તો કે બીજે મેડિકલમાં ઓપન કેટેગરીમાં ગયા વખતે 577 માર્કે એડમિશન ક્લોઝ થયું હતું. આ ગયા વર્ષનું છે. અમને આ વર્ષે એવું લાગે છે કે મેરિટ 2024ની આસપાસ અટકવાનું છે. કેમ કે રિઝલ્ટ ભલે એવું કે પેપર ટફ હતો પણ રિઝલ્ટ તો આવેલું છે. વિદ્યાર્થી મિત્રો તમે ચેક કરશો તો 550 થી 600 ની રેન્જ બહુ જ મોટી છે. મેં એટલે જ આગળ સીટ મેટ્રિક્સ સમજાવ્યું તમને કે ગુજરાતમાં ટોટલ MBBS ની સીટ કેટલી છે. કયા વિદ્યાર્થીઓ એલિજિબલ થાય કે જેને 10+2 ગુજરાતમાંથી આપેલું છે પ્લસ રિનીટ વાળા વિદ્યાર્થીઓ એડમિશન પ્રક્રિયામાં ઉભા રહે. એની સામે ગુજરાતમાં મેડિકલની આમ જો તો 6000+ સીટ છે. બાયોલોજીનો પેપર કદાચ 70,000 ઉપર કરતા વિદ્યાર્થી આ વર્ષે આપેલો છે. ખરેખર વિચારવાનું છે આપણે કે જો આપણે MBBS જ કરવું છે તો હમણાં હું આગળ તમને આ વર્ષનું સીટ મેટ્રિક્સ પણ સમજાવીશ અને ક્યાં અટકશે એ પણ સમજાવીશ. ઓલરેડી 1.5 મહિનો પ્રોસેસ મોડી છે. એટલે હવે સૌથી પહેલા આપણે નિર્ણય લઈ લેવાનો છે કે આપણે MBBS જ કરવું હોય તો આપણે હવે શું પ્રક્રિયા કરવાની છે, અને જો MBBS નહીં તો પ્લાન B તરીકે આપણી પાસે શું ઓપ્શન છે. આ નિર્ણય આપણે લેવો જરૂરી છે. ગયા વર્ષે જે વિદ્યાર્થીને ગવર્મેન્ટમાં છેલ્લે એડમિશન લેવું હતું તો એ વિદ્યાર્થીને 524 ભાવનગર મેડિકલ કોલેજમાં એડમિશન ક્લોઝ હતું એટલે મળ્યું હતું છેલ્લી સીટ ઉપર, જેની વાર્ષિક ફી ખાલી 25,000 રૂપિયા છે. હજી એવું થાય કે ના સર અમારે ખર્ચો કરીને MBBS કરવું છે તો આપણે વિચારીએ ગોધરા 484 માર્કે એડમિશન મળ્યું હતું કે જેની વાર્ષિક ફી 3,75,000 છે. હજી એવું થાય કે ના સર અમારે ખર્ચો કરીને એડમિશન લેવું જ છે તો 415 માર્કે સ્વામિનારાયણ કલોલમાં એડમિશન હતું કે જેની છે વાર્ષિક ફી 10,14,000 છે અને આ વર્ષની ફી છે. અને હજી એવું થાય કે ના સર અમારે કોઈ પણ રીતે ખર્ચો કરવો જ છે
તો 279 માર્કે પણ એડમિશન મળ્યું હતું કે જેની વાર્ષિક ફી તમારે 20 લાખ રૂપિયા ગણીને ચાલવાની છે. સમજો 20 લાખ ગુણ્યા 5.5 વર્ષ. તમારા MBBS માં જ્યારે તમે ભણવા જાઓ છો ત્યારે તમારા નીટના માર્કની વેલ્યુ કેટલી થાય ને અહીંયા ખબર પડશે. 524 માર્કે જે વિદ્યાર્થીને ગવર્મેન્ટમાં મળ્યું કે જેની વાર્ષિક ફી 25,000 રૂપિયા છે, એ જ વિદ્યાર્થીને 526 માર્કે 3,75,000 ખર્ચવાના છે. ક્યાં 25,000 ને ક્યાં 3,75,000? સમજો, એક માર્ક તમારો કેટલા રૂપિયામાં પડે છે સમજો તમે. NHL માં 487 માર્કે 8,30,000 ખર્ચો છે. એની સામે જીમર્સ ગોધરામાં 484 3,75,000 ખર્ચો છે. આ નીટની એક નીટના માર્કની વેલ્યુ છે. હવે આપણે સમજીએ આ વર્ષે 2024 નું અમારું જે એનાલિસિસ એટલા વર્ષોનું છે એના આધારે અમે બનાવેલું છે. ઈ કોલેજ ક્યાં અટકશે આવું અમે કેટેગરી વાઇઝ બનાવીને મૂક્યું છે. આની આસપાસ રહેશે, થોડું ફેરફાર આવી શકે છે કેમ કે આ ટેન્ટેટિવ અમે અમારી મુજબ બનાવેલું છે ઓલ ઇન્ડિયા કોટાના આધારે. બીજે મેડિકલ ઓપન કેટેગરીમાં 577 ની આસપાસ રહેશે, એટલે 570 કે 577 ની આસપાસ એડમિશન ક્લોઝ થશે આ વર્ષે. બરોડા મેડિકલ કોલેજ 557 માર્કે, MP શાહ જામનગર 532 માર્કે ક્લોઝ થશે. મેડિકલ કોલેજ સુરત 545 માર્કે, રાજકોટ 535 માર્ક, ભાવનગર 524 માર્ક અને ESIC મેડિકલ કોલેજ જે ગયા વર્ષે ચાલુ કરી ઈ કોલેજ 522 માર્કે. એટલે ગવર્મેન્ટ કોલેજ જે અત્યારે વિદ્યાર્થીનો પહેલો જ પ્રશ્ન છે, સર અમને MBBS મળશે કે નહીં? તો આ પહેલો પ્રશ્નનો જવાબ છે તમારો કે ગવર્મેન્ટ કોલેજ ક્યાં ટેન્ટેટિવ અટકશે. માર્કેટમાં અત્યારે ઘણા બધા વિડીયો આવે છે, જે એક્સપર્ટ છે વિડીયો મૂકે છે, પણ એ તમે જોશો તો બધામાં કંઈક 2-5 માર્કનો ડિફરન્સ હશે. એટલે ફાઇનલ જે એડમિશન સીટ મેટ્રિક્સ હજી સ્ટેટનો રેન્ક આવ્યો નથી. તમને જે આપ્યો છે નીટમાં એ ઓલ ઇન્ડિયા રેન્ક છે. જે લોકો ગુજરાતની પ્રોસેસમાં પાર્ટિસિપેટ થશે એનું સ્ટેટનું જ્યારે રજિસ્ટ્રેશન થશે, તમે પિન પરચેસ કરશો, આગળની પ્રોસેસ પણ સમજાવીશ તમને કે સ્ટેટ રેન્ક ક્યારે આવશે. હવે આપણે બીજો પાર્ટ જોઈએ કે જીમર્સ ક્યાં અટકશે. તો જીમર્સ અત્યારે આપણે જે સમજીએ છીએ કે 16 ઓપન કેટેગરીમાં 526 માર્ક. ઓપન કેટેગરી એટલે સમજાવું કે એનથી પછી બધી કેટેગરી થોડું નીચું મેરિટ હશે. આ બોર્ડર છે. 16 છે 526 માર્કે, ગાંધીનગર 517 માર્ક, ગોત્રી 514 માર્ક, વલસાડ 503. એટલે એમ કરતા આપણે છેલ્લે જોઈએ ગોધરા તો 484 જે વિદ્યાર્થીને 480+ જે વિદ્યાર્થીને માર્ક છે ઓપન કેટેગરીમાં, તો એવા વિદ્યાર્થીને અમને એવું લાગે છે કે એને જીમર્સ સુધી મળી જશે. હજી SFI નું એનાલિસિસ પણ છે, હું અત્યારે નથી બતાવતો, હું આપીશ પછી શેર કરાવડાવી દઈશું અહીંથી કે ટેન્ટેટિવ ક્યાં અટકશે. આ વાત હતી આ વર્ષના MBBS ની. હવે આપણે સમજીએ BDS માટે. તો BDS માં 1255 સીટ છે, 13 કોલેજ આવેલી છે. તો ગયા વર્ષે ક્યાં અટક્યું હતું? તો કે ગવર્મેન્ટ બેચ કોલેજ છે જેની વાર્ષિક ફી 20,000 રૂપિયા છે. 436 માર્કે ઓપન કેટેગરીમાં જેડી એટલે કે જામનગર ડેન્ટલ કોલેજ અટકેલી છે. પછી એની પછી નીચે આપણે જોતા જઈએ ધીમે ધીમે તો 336 માર્કે ગાંધીનગર મળેલી છે કે જેની વાર્ષિક ફી ગયા વર્ષ મુજબ 3,17,000 હતી. પછી અધર કેટેગરીમાં છે, હા કોઈને એવું હોય કે મેનેજમેન્ટ કોટામાં અમારે સાહેબ ડેન્ટલ મળે તો લઈ લેવું છે, તો 6 લાખ રૂપિયા વાર્ષિક ફી થાય છે, 8 લાખ થાય છે, એ 241 માર્કે પણ તમને BDS મળી જાય.
હવે આપણે સમજીએ આયુર્વેદ. 3627 સીટ છે, 45 કોલેજ છે. આ એનું કટ ઓફ છે. ગયા વખતે ઓપન કેટેગરીમાં જેપી આયુર્વેદ કોલેજ ભાવનગર 448 માર્કે ક્લોઝિંગ થયું હતું. સેમ હોમિયોપેથીમાં છેલ્લું એડમિશન 386 માર્કે થયું હતું. હવે આ વાત કરીએ આપણે મેડિકલ, MBBS, BDS, આયુર્વેદ, હોમિયોપેથી. હવેની જે પ્રક્રિયા છે, તો હવે પ્રક્રિયા આપણે સૌથી પહેલા શું આવશે તો કે રજીસ્ટ્રેશન કરવાનું. તો સ્ટેટના રજીસ્ટ્રેશનમાં તમારે 11,000 રૂપિયા ભરવાના હોય. 10,000 રૂપિયા તમારી સિક્યોરિટી ડિપોઝિટ છે અને 1,000 રૂપિયા પિન પરચેસ છે, જે નોન રિફંડેબલ છે. 10,000 રૂપિયા તમે એના નિયમ મુજબ ચાલો તો વર્ષના અંતે આખી પ્રોસેસ પૂરી થાય એટલે પાછા આવે. 2025 રિફંડ પ્રોસેસ હાલ પણ શરૂ છે. હજી 5-6 રાઉન્ડ કર્યા, હજી 25 તારીખ છેલ્લી છે અત્યારે જે ફાઇનલ તમને અનાઉન્સમેન્ટ કહું એ મુજબ. તો 11,000 ભરીને તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે. રજીસ્ટ્રેશનમાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો કે ધોરણ 10ની માર્કશીટ, ધોરણ 12ની માર્કશીટ, પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, સ્કૂલ લિવિંગ કે જેમાં તમારું બર્થ પ્લેસ મેન્શન કરેલું હોય, બર્થ ડેટ મેન્શન કરેલી હોય. પછી તમારે જે તે કાસ્ટ કેટેગરી સર્ટિફિકેટ લાગુ પડતા હોય. જે લોકો પ્યોર જનરલમાં આવે છે તો એને કોઈ કેટેગરી કે એવું કાંઈ લાગુ નથી પડતું. જનરલ કેટેગરીમાં EWS નો લાભ લેવાનો હોય તો એને જનરલ EWS ગુજરાતીમાં. જે લોકો ઓબીસીમાં આવતા હોય એને જાતિનો દાખલો અને નોન ક્રિમિનલ 1/4/24 પછીનું ચાલે, પણ બધું જ ગુજરાતીમાં. એટલે એ મુજબ ડોક્યુમેન્ટ તૈયાર કરવાના, અપલોડ કરવાનું, બધી જ પ્રક્રિયા કરવાની. પછી હેલ્પ સેન્ટર માટે એપોઇન્ટમેન્ટ લેવાની આવે. કેમ તો કે હું આ વિદ્યાર્થી છું, આ મારા ડોક્યુમેન્ટ છે, મેં આ રજીસ્ટ્રેશન કરેલું છે, એના નક્કી કરેલા હેલ્પ સેન્ટર ઉપર એપોઇન્ટમેન્ટ લેવાની, ઓરિજિનલ, ઝેરોક્સ અને આપણે જે રજીસ્ટ્રેશન કર્યું છે દરેક વસ્તુ લઈને ત્યાં જવાની. એ વેરીફાઈ કરશે એટલે પછી આગળના તમને સ્ટેટ રેન્ક માટે એલિજિબલ કરશે. રજીસ્ટ્રેશન પૂરું થશે, છેલ્લે દિવસે હેલ્પ સેન્ટર ઉપર દરેક વિદ્યાર્થીનું વેરિફિકેશન કમ્પ્લીટ થઈ ગયું હશે, પછી સ્ટેટ રેન્ક આવશે. હા, આમાં કોઈ PWD ફિઝિકલ હેન્ડીકેપ વિદ્યાર્થી હોય તો એને લગતા UDID કાર્ડ ને એનું જે હોય છે એ બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના. પછી પાછું ફિટનેસ એનું વેરિફિકેશન થશે. એમાં અનફિટ જણાશે કે ના ખરેખર આ વિદ્યાર્થી PWD કોટાનો વિદ્યાર્થી છે તો એમને PWD નું મેરિટ પાછું અલગ આવશે. અને સ્ટેટ રેન્ક આવ્યા પછી પ્રોસેસ થશે. બીજો જ પ્રશ્ન હોય છે કે સર અમારે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી જોઈએ? તો ચોઇસ ફિલિંગમાં સૌથી પહેલા બધી ગવર્મેન્ટ મૂકી દેવાની. આપણને એવું લાગે છે કે સર અમને તો મળવાની નથી, પણ ભલે ને, પહેલા બધી જ ગવર્મેન્ટ મૂકી દેવાની, પછી જીમર્સ મૂકી દેવાની. અને હવે આપણને એવું લાગે કે સર અમારે આટલો ખર્ચો કરવાનો, તો એ મુજબ આપણે મૂકી દેવાની કે આપણે 12 લાખ રૂપિયા સુધી ખર્ચો કરવો છે તો જીમર્સના મેનેજમેન્ટ કોટા સુધી તમે મૂકી શકો છો. પણ નક્કી કરવાનું કે આપણે વાર્ષિક ખર્ચો કેટલો કરવો છે. અમારી દ્રષ્ટિએ અમને એવું લાગે છે કે જીમર્સ સુધી મળતું હોય તો લઈ લેવું જોઈએ. બાકીના વિદ્યાર્થીએ વિચારવું જોઈએ કે 1 વર્ષ મારે હજી મહેનત કરી લેવી છે કે મારે પછી વધારે ખર્ચો કરવો છે. એટલે આ વાત થઈ આપણી સ્ટેટ કોટાની. જે લોકોને ઓલ ઇન્ડિયા કોટા કે એટલે MCC એનું રજીસ્ટ્રેશન અલગ ચાલશે. MCC પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવું હશે. ઓલ ઇન્ડિયા કોટામાં તમારે વેરિફિકેશન માટે ક્યાંય જવાની જરૂર નથી, દરેક વસ્તુ ઓનલાઈન થશે. હા, PWD વાળા જે વિદ્યાર્થીઓ હોય એને જે પણ ડિસેબિલિટી લાગુ પડતી હોય એ માટે અલગ સેન્ટર ફાળવેલા છે, એને ત્યાં જઈને વેરિફિકેશન કરાવવાનું, પછી જ એલિજિબલ કરે કાઉન્સિલિંગ માટે. એટલે સ્ટેટ કોટામાં પ્રોસેસ કેવી રીતે ચાલશે તો કે સૌથી પહેલા રજીસ્ટ્રેશન, હેલ્પ સેન્ટર વેરિફિકેશન બધું પૂરું થયા પછી
ડાયરેક્ટ આવશે તમારે ચોઇસ ફિલિંગ. હવે ચોઇસ ફિલિંગમાં સૌથી પહેલા MBBS BDS નું રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થશે. ચોઇસ એટલે ઇટ મીન્સ કે ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થશે. તો સૌથી પહેલા મેં સમજાવ્યું મુજબ તમારે નક્કી કરી લેવાનું છે કે અમારે ચોઇસ ફિલિંગમાં કઈ, અત્યારે તમારે રફ વર્ક કરી રાખવાનું છે. આપણને ખબર હોય તમે સીટ મેટ્રિક્સ ગુજરાતનું એની વેબસાઇટ ઉપર જશો તો છે જ, પી સાથે છે. તમારે રફ વર્ક કરી રાખવાનું છે કે મારે કોલેજ સિલેક્શન કેવી રીતે કરવી જોઈએ. તો કે સૌથી પહેલા બધી ગવર્મેન્ટ, પછી જીમર્સ અને પછી આપણે ખર્ચો કરવો એ મુજબ. સેમ BDS. જે વિદ્યાર્થી એવા છે કે અમારે સર આયુર્વેદ હોમિયોપેથી લેવાનું છે, તો જનરલી મેડિકલ શું કરે છે કે MBBS BDS ના 2 રાઉન્ડ પૂરા થાય પછી આયુર્વેદિક હોમિયોપેથીની ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ કરતું હોય છે. બીજું એવું છે કે જે વિદ્યાર્થીને આયુર્વેદિક હોમિયોપેથી ઓલ ઇન્ડિયા કોટામાં એપ્લાય કરવું છે તો એની માટે પાછું નવું 11,000 રૂપિયા લઈને પિન પરચેસ કરી પાછી નવી પ્રોસેસ કરવાની છે. એટલે જે વિદ્યાર્થીને આયુર્વેદ હોમિયોપેથી ગુજરાતમાં જ કરવાનું હોય અને એવું છે કે મને ગવર્મેન્ટ મળે એમ નથી, મને SFI મળી જાય એવું છે, તો એની માટે 2 રજિસ્ટ્રેશન કરવાના છે. 15% ઓલ ઇન્ડિયા કોટામાં અને 85% સ્ટેટ કોટામાં. દરેક જગ્યાએ જો તમે હેલ્પ સેન્ટરે વેરિફિકેશન નહીં કરાવો તો તમને સ્ટેટ રેન્ક માટે એલિજિબલ નહીં કરે, એટલે આપણે પછી પ્રોસેસ કરી શકશું નહીં. ઘણીવાર એવું થાય છે જ્યારે ડિસ્કોલિફાય વિદ્યાર્થીનું લિસ્ટ મૂકે ને ત્યારે એમાં ઘણીવાર લખેલું હોય છે કે ડ્યુ ટુ નોટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન યુ આર નોટ એલિજિબલ ફોર ધીસ રીઝન. એટલે કોઈ પણ જગ્યાએ આપણે જ્યારે રજિસ્ટ્રેશન કરીએ છીએ પછી હેલ્પ સેન્ટરની અપોઇન્ટમેન્ટ લેવાની છે, કઈ તારીખે કેટલા વાગે કયા હેલ્પ સેન્ટર પર જવું છે એ પ્રક્રિયા. હવે સપોઝ આપણને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળી ગયું, રાઉન્ડ 1 પૂરો થયો એના અંતે, તો હવે આપણે પ્રક્રિયા શું કરવાની કે સૌથી પહેલા આપણે લોગિન થઈને પોર્ટલ ઉપર લોગિન થવાનું. આપણે ચેક કરવાનું કે આપણને કઈ કોલેજ મળે. સપોઝ આપણને બરોડા મળી ગઈ કોલેજ, એક ઉદાહરણ તરીકે, તો એમાં આપણે 25,000 રૂપિયા ફી ભરવાની હોય. તો 25,000 કેવી રીતે ભરી શકીએ તો કે આપણે નેટ બેન્કિંગથી, UPI થી, એટલે કે ઓનલાઈન દ્વારા. બીજું તમે એનું ચલણ નીકળે, તમને બેંક ચલણ જેને કહેવાય, અને એ પછી નિયત કરેલી HDFC બેંકમાં આપણે ચલણ આપીએ, રોકડા પૈસા અથવા DD આપીએ અને એ આપણી પ્રોસેસ થઈ જાય. એ પ્રોસેસ કર્યા પછી આપણે પાછી હેલ્પ સેન્ટરની અપોઇન્ટમેન્ટ લેવાની અને આપણે જે રજિસ્ટ્રેશનમાં ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હોય ત્યાં ઓરિજિનલ સબમિટ કરી દેવાના. સપોઝ આપણે હવે બીજા રાઉન્ડમાં ગયા અને આપણે બરોડામાંથી બીજે મેડિકલ કોલેજમાં એડમિશન આપણું ટ્રાન્સફર થઈ ગયું, એટલે બરોડા મેડિકલ કોલેજ ઓટોમેટિક કેન્સલ થઈ જશે. પછી તમે એવું નહીં કહી શકો કે ના મારે તો સાહેબ બીજે નથી જોતી, મારે બરોડા મેડિકલ કોલેજ રાખવી હતી. તમે જ્યારે કન્સેન્ટ આપશો સેકન્ડ રાઉન્ડની ચોઇસ ફિલિંગમાં, ઇટ મીન્સ કે સિસ્ટમ એવું સમજે છે કે તમને નવી કોલેજમાં જવું છે એટલે તમે ચોઇસ ફિલિંગ કરી છે. જે ભૂલ થાય છે ને આ જ ભૂલ થાય છે અને આ બધા માટે લાગુ પડે છે. MBBS BDS આયુર્વેદ હોમિયોપેથી ગવર્મેન્ટ પ્રાઇવેટ જીમર્સ બધા માટે, કે જો તમને કોઈ નવી સીટ ફાળવવામાં આવશે તો જૂની સીટ તમારી આપોઆપ રદ થઈ જશે. પછી તમે એવું નહીં કહી શકો કે ના સર મને તો આ સીટ જોતી, હવે પાછી આપો. જો તમને બરોડાથી બીજે મેડિકલમાં તમારું એડમિશન ટ્રાન્સફર થઈ ગયું એટલે નવો એડમિશન લેટર કાઢવાનો, નવું ચલણ કાઢવાનું અને આ બંને નવા લેટર લઈને પાછી હેલ્પ સેન્ટર જવાનું કે અમારું એડમિશન ટ્રાન્સફર થઈ ગયું છે. એટલે જૂનું એડમિશન લેટર રદ કરી નાખશે અને નવો એડમિશન લેટર આપણને એ આપી દેશે અને આપણું એડમિશન ટ્રાન્સફર થઈ ગયું બીજે મેડિકલમાં. અત્યારે હોમવર્ક એ કરી રાખવાનું છે કે આપણે કેવી રીતે કોલેજ સિલેક્શન કરવું છે. બીજું, જ્યારે એડમિશન પ્રોસેસ ચાલુ થાય ત્યારે એ લોકો એના રૂલ્સ રેગ્યુલેશન ક્લિયર આપે છે કે એડમિશન પ્રક્રિયા આવી રીતે ચાલશે. દરેક રૂલ્સને ખૂબ જ ધ્યાનથી વાંચવાની જરૂર હોય છે
તેમાં તમારા દરેક પ્રશ્નોના જવાબ હોય છે. ક્યારે શું કરવાનું, કેવી રીતે એડમિશન પ્રક્રિયા થશે, આગળના રાઉન્ડમાં કોને જવા દેશે, એની માટે શું પ્રક્રિયા કરવાની, દરેક જ ડેટા પીડીએફમાં બહુ પ્રોપર રીતે ગુજરાતીમાં આપેલ હોય છે. પ્રોસેસમાં ક્યાંય ભૂલ ન થાય એ વાતનું ધ્યાન રાખવાનું છે. ચેક ધ ઓફિશિયલ પોર્ટલ, સ્ટડી પ્રીવિયસ યર કટ ઓફ, શોર્ટલિસ્ટ બાય લોકેશન એન્ડ ફી. મેં સમજાવ્યું ને કે તમને કેટલો ખર્ચો કરવો છે એ તમારે નક્કી કરી લેવાનું છે આમાં. ગેટ પર્સનલ ગાઈડન્સ. ક્યાંય ન સમજાય તો એની હેલ્પલાઇન નંબર પણ આપેલો હોય છે. આખી પ્રક્રિયા થતી જ હોય છે. કાંઈ તમને કન્ફ્યુઝન થાય એટલે એ લોકોને કોલ કરો તો એ જવાબ આપે છે. કેવી રીતે આપણે પસંદગી કરવી જોઈએ? સ્ટ્રોંગ ડિમાન્ડ. આપણે જે આજે કોર્સમાં ભણવા જઈએ છીએ મેડિકલ અલાઇન કોર્સમાં, અત્યારે જે પેશન્ટનો રેશિયો અને ડોક્ટરનો રેશિયો છે ને એમાં બહુ મોટો ડિફરન્સ છે. આવનારા સમયમાં હજી એમબીબીએસ ખૂબ સ્ટ્રોંગ ઓપ્શન રહેવાનું છે, ખૂબ જ. વેટરનરી સાયન્સ સ્ટ્રોંગ ડિમાન્ડ છે, કેરિયર સિક્યોરિટી છે. જો આપણને રસ હોય, ગ્રામ્ય વિસ્તારમાં કામ કરવાની મજા આવતી હોય, ફિલ્ડ વર્ક ગમતું હોય, કેમ કે આ ફિલ્ડ એવું છે કે જેમાં પેશન્ટ આપણી પાસે નહીં આવે, આપણે પેશન્ટની પાસે જવાનું છે. વેટરનરી સાયન્સ, જેને પશુ ડોક્ટર કહેવાય. પેરામેડિકલ, જે લોકોને બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ, અત્યારે પેરામેડિકલમાં 3 વાર રજીસ્ટ્રેશન ઓપન કર્યું હતું. 22/7 છેલ્લો દિવસ હતો રજીસ્ટ્રેશન, વેરિફિકેશન ને બધી પ્રક્રિયા પૂર્ણ કરવાનો. નોટિફિકેશન આવેલી છે કે ભારે વરસાદના કારણે હજી અમે શેડ્યુલમાં ફેરફાર કરશું અને નવું શેડ્યુલ ડિક્લેર કરશું. એટલે હજી કોઈ વિદ્યાર્થીને એવું હોય કે અમને ચાન્સ લેવો છે ને અમે રહી ગયા છીએ, તો આખી પ્રક્રિયા છે 1000 રૂપિયા ભરીને પિન પરચેસ કરવાની, રજીસ્ટ્રેશન કરવાનું અને હેલ્પ સેન્ટરે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના. આખી પ્રક્રિયા પેરામેડિકલ. બી ફાર્મ, એમ ફાર્મ એમ સમજાવ્યું હતું કે જે લોકોને ફાર્મસી કરીને આગળ પ્રોસેસ કરવી હોય, ફાર્મ ડી પ્રોસેસ કરવાની હોય. ડેરી ટેકનોલોજી, કામધેનુ યુનિવર્સિટીના અંડરમાં આખી પ્રોસેસ હોય છે. ડેરી ટેકનોલોજી, ફિશરીઝ સાયન્સ, વેટરનરી સાયન્સ, આ દરેક પ્રક્રિયા. તો એનું રજીસ્ટ્રેશન અત્યારે પૂરું થઈ ગયું છે. ફિશરીઝમાં પ્રોવિઝનલ મેરિટ પણ ડિક્લેર થઈ ગયું છે, જે 12th બોર્ડ અને ગુજસેટના આધારે આખી એડમિશન પ્રક્રિયા થતી હોય છે. તો એના રિલેટેડ છે બીએસસી એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, ફોરેસ્ટ્રી, આ બધી જ વસ્તુનું અત્યારે મોક રાઉન્ડનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે. ચોઇસ ફિલિંગનો કાલ છેલ્લો દિવસ હતો, એટલે આગળ હવેની પ્રોસેસ ચાલશે. ઘણા લોકોને એવું હોય છે કે સર ના અમારે બીએસસી કરવું છે, એમએસસી કરવું છે અને લોંગ ટર્મ ટીચિંગમાં આવવું છે, એકેડેમિકમાં આવવું છે, તો એની માટે કોર બીએસસી એમએસસી ખૂબ સારો ઓપ્શન છે. તો એમાં ઘણા બધા કોર્સિસ અલગ અલગ પ્રકારના હોય છે. ગુડ સેલેરી, ઓલવેઝ લર્નિંગ. તમારું લર્નિંગ છે એ કોઈ દિવસ પૂરું ન થાય. આમાં સતત નવું અપડેટ, નવું શીખવા માટે જો તમે તત્પર હો અને લોંગ ટર્મ એકેડેમિકમાં આવવું છે તો બીએસસી એમએસસી ખૂબ સારો કોર્સ છે. સ્ટ્રક્ચર જોબ પ્રોફાઇલ હોય, ઓલવેઝ સરાઉન્ડ બાય યુથ, વિદ્યાર્થીઓ સાથે કામ કરવાનું હોય છે. અત્યારે મેં સમજાવ્યું કે ફાર્મસી બીજા રાઉન્ડનું અલોટમેન્ટ આવી ગયું છે. ડેરી અને ફિશરી સાયન્સનું એડમિશન પ્રોસેસ અત્યારે મોક રાઉન્ડની કે જે પ્રોસેસ હવે આગળ ચાલશે એ આવશે. પેરામેડિકલ પ્રોસેસ, એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, બાયોટેકનોલોજી, આ બધું જ આમ કહેવાય પેરામેડિકલ. પણ પ્યોર પેરામેડિકલ કોર્સ કોને કહેવાય? નર્સિંગ, ફિઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રી, જીએનએમ, એએનએમ, નેચરોપેથી અને ઓડિયોલોજી. આ પ્યોર પેરામેડિકલ કોર્સિસ કહેવાય. ફોરેસ્ટ્રી છે, ફૂડ ટેકનોલોજી છે, એમબીબીએસ, બીડીએસ, આયુર્વેદ, હોમિયોપેથી. હા, એક પોર્ટલ એવું છે આયુષ મંત્રાલય. કોની? જે જામનગર કોલેજ આવેલી હતી, જામનગર ગુલાબ કુંવરબા આયુર્વેદ કોલેજ. ખૂબ સારી કોલેજ છે આયુર્વેદ માટે. 4 વર્ષ પહેલા જો વાત કરીએ આપણે તો એ પ્રોસેસ સ્ટેટ કોટામાં જ હતી, પણ પછી એ લોકો ડીમ યુનિવર્સિટી એટલે કે સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ટ્રાન્સફર થઈ ગયા. એટલે જો કોઈ વિદ્યાર્થીને એવું હોય કે ના સર અમારે તો આ જ કોલેજમાં એડમિશન લેવાનું હતું, તો એની માટે તેવા વિદ્યાર્થીએ આયુષ મંત્રાલયનું રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત હોય. એટલે એનું એક પોર્ટલ પાછું અલગ છે. એટલે સ્ટેટ કોટાનું પોર્ટલ અલગ થયું, એ સમજાવ્યું મેં તમને પ્રોસેસ.
ઓલ ઇન્ડિયા કોટાની પ્રોસેસ મેં તમને સમજાવી, આયુષ મંત્રાલય માટે જે પણ પ્રોસેસ સેમ પ્રોસેસ છે બધામાં. એટલે આખું પોર્ટલ દરેક પ્રોસેસ બધું જ ઓનલાઈન થાય છે. હા, પણ એની વેબસાઇટ વિદ્યાર્થીએ દિવસમાં 10 વાર 15 વાર ચેક કરતા રહેવી જોઈએ. કેમ કે કોઈક ને કોઈક સતત અપડેટ આવે તો પેલું ત્યાં જ અપડેટ આવતું હોય છે. નો યોર સેલ્ફ એક્સપ્લોર ઓપ્શન હજી મેં તમને આજે બહુ ડિટેલમાં નથી સમજાવ્યું, તમને બેઝિક ઇન્ફોર્મેશન આપી કે ધોરણ 12 સાયન્સ બી ગ્રુપ પછી આપણી પાસે ભણવાના વિકલ્પો કેટલા હોય છે. ચેક એન્ટ્રી રૂટ્સ મેં તમને સમજાવ્યું કે અલગ અલગ રજિસ્ટ્રેશન માટે અલગ અલગ પ્રક્રિયા કરવાની હોય છે. ટોક ટુ મેન્ટર્સ અને આગળ આપણે જે કોર્સમાં ભણવા જવું છે એની માટે આપણે અત્યારથી પ્રિપરેશન કરવા માંડીએ. તો આજના આ સેમિનારમાં જ્ઞાનમંજરી કેરિયર એકેડમી દ્વારા જે અમને પ્લેટફોર્મ આપવામાં આવ્યું બદલ એમનો ખૂબ ખૂબ આભાર. હવે કોઈ વિદ્યાર્થીને કાંઈ પ્રશ્ન હોય તો અમને પૂછી શકે છે કે સર અમને આ રિલેટેડ આ પ્રશ્નો છે શું છે, તો એની આગળ અમે તમને ગાઈડ કરી શકીએ. બાકી અમારો નંબર છે, કોઈ કાંઈ પ્રશ્ન હોય તો તમે એમાં વોટ્સઅપ કરશો તો તમને અચૂકથી એમાં અમે જવાબ આપશું. થેન્ક યુ વેરી મચ. હા, કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. બીફાર્મ વાળા ફોર્મ હજી ઓપન છે? ના, બીફાર્મ સર અત્યારે પૂરું થઈ ગયું છે હાલ. હવે જો નવું રજીસ્ટ્રેશન ઓપન કરે તો આગળની પ્રક્રિયા થાય. બીજી એક વસ્તુ ઇન્ડિવિજ્યુઅલ સ્ટેટ વાઇઝ જે રજીસ્ટ્રેશન કરે છે, જી સર, જેમ કર્ણાટકા છે, કેરાલા છે, યસ યસ તો યસ. એ જરૂરી હોય અગર સેન્ટ્રલ ઇન્ડિયાનું ફોર્મ ભરીએ આપણે? જો 15% સર તમારે ઉભા રહેવું છે તો એની માટે તમારે એમસીસી નું રજીસ્ટ્રેશન કરવાનું છે. અને જો તમારે સ્ટેટ વાઇઝ ઉભા રહેવું છે, કર્ણાટકા છે કે રાજસ્થાન છે કે યુપી છે, તો તમારે એના સ્ટેટમાં રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત હોય છે. પણ ડોમિસાઇલ કેવું હોય છે કે જનરલી 10+2 તમે જ્યાંથી પાસ આઉટ કર્યું હોય છે તેનું રિઝર્વેશન વધારે હોય છે. કેમ આપણી પાસે ગુજરાતમાં વધારે હોય છે 10+2 માટે 85% એવી રીતે. સર એક ક્વેશ્ચન એવો હતો કે અમારે છેલ્લા રાઉન્ડ સુધી ગવર્મેન્ટમાં રાહ જોવી હોય તો જીમર્સ નું આગળ આવેલું જે એડમિશન હોય એ અમારે જતું કરવું પડે કે કેમ થાય? સર ગયા વર્ષે જે રૂલ્સ બહાર આવ્યા તો એમાં હતું કે પહેલા, બીજા અને ત્રીજા આ એક પણ રાઉન્ડમાં જો તમને એડમિશન મળ્યું છે તો તેવા વિદ્યાર્થીને આગળના એક પણ રાઉન્ડમાં પાર્ટિસિપેટ નહીં કરવા દે. તો પછી જીમર્સ ની ચોઈસ ફિલ કરવાની ન થાય એવું થાય ને સાહેબ પહેલા રાઉન્ડમાં? કરવી જ પડે ને સર. તમને એક પણ એડમિશન મળશે તો જનરલી જીમર્સ છે ને એ બીજા રાઉન્ડમાં ફૂલ થઈ જશે. આપણે જીમર્સનો ગવર્મેન્ટ કોટાની વાત કરીએ તો, કેમ કે પહેલા ઓલ ઇન્ડિયા કોટા ચાલશે, પછી સ્ટેટ કોટાની પ્રોસેસ ચાલશે. એટલે જે વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ કોલેજ મળી છે એ છોડવાના નથી. જે વિદ્યાર્થીને જીમર્સ મળી છે એ કદાચ ગવર્મેન્ટ માટે ટ્રાય કરતા હોય પણ એ સિક્યોર કરીને ટ્રાય કરતા હોય સાહેબ. એટલે એમાં 3 ને 75 તો સાહેબ ભરી દેવા પડે ને? સેમેસ્ટર ફી ભરવાની છે સાહેબ આપણે. સેમેસ્ટર ફી? જી જી. બોર્ડર ઉપર છે ને 539 છે એટલે ખાસ આઉટ આઉટ. હા, એટલે એમાં કેવું હોય કે સાહેબ જ્યારે ચોઇસ ફિલિંગ ચાલુ થશે આપણી ત્યારે ગવર્મેન્ટ અને જીમર્સ આપણે બધી જ મૂકી દેવાની. બરોબર. એ રીતે ચોઇસ ફિલિંગ કરવું જોઈએ સર. જી. આપણે લાસ્ટ ટાઈમ સર જે 12 લાખ ફીસ છે એ કેટલા માર્ક્સ છે કીધું દિવસમાં? હા, એ કહી દઉં સાહેબ આપને. ગયા વર્ષે સર અટક્યું હતું જીમર્સ 417 માર્કે. 417. આ વખતે શું લાગે? આ વખતે સર થોડું ઊંચું રહેશે. અંદાજિત 20 થી 25 માર્કનું સાહેબ એમાં જમ્પ આવશે. કેમ કે એમાં કેવું છે કે લોકો ખર્ચો એટલે કરે છે કેમ કે 6 લાખ રૂપિયા સુધી તો ફી ગર્લ્સ કેન્ડિડેટને પાછી આવી જાય છે. 437 માર્ક્સ છે સાહેબ. તો એ વિચારતો હતો એના માટે. બરોબર છે. આ વખતે આઈ થિંક 300 સીટ પણ વધી ગઈ. હા, હજી ફાઇનલ સીટ મેટ્રિક્સ આવશે ને સર. ઓફિશિયલ જ્યારે ડિક્લેર કરશે ત્યારે આપણને આઈડિયા આવી જશે કે કેટલો વધારો આવે છે આ વખતે પ્રક્રિયામાં. ને આઉટ ઓફ સ્ટેટમાં સર આ ટાઈપનું જ છે કે જેમ 12 લાખ વાળી ફી છે આપણે? એટલે ઓલ ઇન્ડિયા કોટાની આખી પ્રક્રિયા અલગ હોય છે. એટલે ઓલ ઇન્ડિયા કોટાની વાત કરું એમાં પણ આપણે જે 12 લાખ વાળું છે એ પ્રમાણે એ ત્યો કેટલે અટકેલું છે?
એનું છે ને સર, એ લોકો ડાયરેક્ટ આપતા નથી સ્ટેટની જેમ, એટલે એમાં ઓલ ઇન્ડિયા રેન્ક આપણને મળે, બરોબર છે. અને ઓલ ઇન્ડિયા રેન્કની આપણે વાત કરીએ જનરલ, તો ટેન્ટેટિવ જો તો ગયા વખતે એવું બન્યું હતું કે આની આસપાસ રહે, એટલે તમે સમજો કે આ જો 417 માર્ક હોય તો એ 440 આસપાસ અટકું હોય, કેમ કે આ 85% રિઝર્વેશન છે, ઓલું ખાલી 15% જ રિઝર્વેશન મળે આપણને, અને એમાં ઓલ ઇન્ડિયા કોટાના વિદ્યાર્થી હોય, એટલે એ હંમેશા ઊંચું રહે. અત્યારે પેરેન્ટ્સ એવું જ વિચારતા હોય છે કે જો આપણને સ્ટેટમાં વારો ન આવે ને તો આપણે ઓલ ઇન્ડિયા કોટામાં રજીસ્ટ્રેશન કરી દઈએ, બરોબર છે. પણ અમે આટલા વર્ષોના અનુભવને આધારે જોઈએ છીએ કે જો આપણને 85% રિઝર્વેશનમાં જો આપણો વારો ન આવતો હોય સાહેબ, તો 15%માં આપણો કેવી રીતે વારો આવી શકે? હા. ઓકે, એક વાલીનો પ્રશ્ન છે એવો કે આપણે કેટલી ચોઇસ ફિલિંગ કરી શકીએ? તો ચોઇસ ફિલિંગ કરવા માટે કોઈ ક્રાઇટેરિયા નથી. તમને એવું લાગે છે કે મારે વર્ષે 25 લાખ રૂપિયા સુધી ખર્ચો કરી શકું એમ છું, તો 25,000 થી ચાલુ કરીને 25 લાખ રૂપિયા સુધીની કોલેજ મૂકી શકાય છે. એટલે કોઈ એમાં લિમિટ નથી કે આપણે 5 કોલેજ, 10 કોલેજ, 15 કોલેજ જ ભરી શકીએ. જેટલી પણ આપણે ભર્યું એટલી ભરી શકીએ છીએ. સોરી, સમજાણું નહીં. ઓકે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ગવર્મેન્ટ કોટા 415 માર્કે ક્લોઝ હતું સર ગયા વખતે. આ વખતે એવું લાગે છે કે 435 આસપાસ અટકશે. હેલો સર, હું પૂછવા માંગુ છું કે ઓબીસીમાં અત્યારે મારા છોકરાને 439 છે, તો એને જીમર્સ મળી શકશે કે નહીં? ઓબીસીમાં 439 જીમર્સ મળવું આ વખતે થોડુંક અઘરું છે, કેમ કે મેં હમણાં જ સમજાવ્યું કે જીમર્સ આ વખતે ઓબીસીમાં અમને એવું લાગે છે 509 માર્ક આસપાસ અટકશે. સોરી, એ 478 આસપાસ અટકશે. 478. પછી બીજા કયા કોટામાં મળી શકે એમ? પછી તો સીધું આપણે વિચારવાનું છે કે હવે આપણે એનએચએલ જવું છે કે કેટલો ખર્ચો કરવો છે, કે જીમર્સના એમક્યુ સુધી જવું છે આપણે. જીમર્સની એમક્યુ એટલે 12 લાખ રૂપિયા થઈ ગઈ. ઓબીસીમાં કઈ જગ્યામાં? સેલ્ફ ફાઇનાન્સમાં. સેલ્ફ ફાઇનાન્સમાં ગયા વર્ષ મુજબ ઓબીસીમાં 398 માર્કે. આ વખતે એનાથી 20 માર્ક જેવું ઊંચું આવશે, કેમ કે ગયા વખતે જે સિનારીઓ તમે જુઓ ને તો 100 માર્ક જેવું મેરિટ ડાઉન હતું, અને આ વખતનું મેરિટ ડાઉન અમને દેખાતું નથી, કેમ કે 550 થી 600 ની રેન્જ બહુ જ મોટી છે. એટલે એની સામે હમણાં મેં સીટ મેટ્રિક્સ સમજાવ્યું તો ગુજરાતમાં ખાલી 6,900 પ્લસ સીટ છે, તમે સમજો, અને એની સામે 1 લાખ વિદ્યાર્થી અત્યારે છે. આ બધા જ ટેન્ટેટિવ ફિગર છે, કોઈ ફાઇનલ ફિગર નથી. અમે આટલા વર્ષના અનુભવના આધારે ઓલ ઇન્ડિયા કોટા રેન્કના આધારે અમે બનાવેલા હોય, આમાં ફેરફાર આવી શકે છે. આ એક ટેન્ટેટિવ રફ આઈડિયા માટેનું છે. સર, રજીસ્ટ્રેશન ક્યારે સ્ટાર્ટ થશે? રજીસ્ટ્રેશન હજી લોકો વેબસાઇટ ડેવલપ થઈ રહી છે, નવી જે એના ઇનપુટ હતા એ બધા અપડેટ થઈ રહ્યા છે. કમિટીની વેબસાઇટ ઉપર એ લોકો તરત ડિક્લેર કરી દેશે. ડોક્યુમેન્ટ લિસ્ટ ઓલરેડી ડિક્લેર કરી દીધા છે, એમાં મેડિકલ ફિટનેસનું ફોર્મેટ પણ આપી દીધું છે. રજીસ્ટ્રેશનના સમયે મેડિકલ ફિટનેસ અપલોડ કરવું જરૂરી છે, એટલે સડનલી લોકો ક્યારેક ડિક્લેર કરશે કે કાલથી રજીસ્ટ્રેશન એટલા વાગ્યાથી એટલા દિવસ સુધી રજીસ્ટ્રેશન વેરિફિકેશન છે. ઓકે, ફિટનેસ વાળું અત્યારે ચાલુ થઈ ગયું છે એમ કે સર? તો ફિટનેસનું ફોર્મેટ ડિક્લેર કર્યું છે, એની કમિટીની વેબસાઇટ પર જશો એટલે તમને ફિટનેસનું ફોર્મેટ મળી જશે. કોઈ પણ MBBS, MD, MS ગવર્મેન્ટ અથવા પ્રાઇવેટ એનું કઢાવવાનું છે ને એ પછી આપણે અપલોડ કરવાનું છે. કઈ વેબસાઇટ કીધી સર તમે? સ્ટેટ કોટાની MADAM ગુજરાત ઈ છે. MADAM ગુજરાત.
સાહેબ પરેશ વાત કરું છું. જી સાહેબ મારી ડોટરને 478 માર્ક્સ છે. અમે ઓબીસી કેટેગરીમાં ફોલ થઈએ છીએ. જી સર. એક બીજો એક ક્વેશ્ચન એ છે કે આઈ અઝ્યુમ કે જીમર્સમાં કદાચ એટલે કોમ્પિટિટિવ છે માર્ક્સ, જી એટલે મળે પણ અને ન મળે, જી તો પછી જીમર્સના મેનેજમેન્ટ કોટામાં 12 લાખ ફીસ ભરવી સારી કે પછી ગાંધીનગર, અમે લોકલ છે તો ગાંધીનગરમાં MK શાહ કોલેજ છે, મોસ્ટ પ્રોબેબલી કદાચ એવું લાગે કે એમાં મળી શકે, તો કયું સારું રહે? કારણ કે બંનેમાં ફીસ તો સરખી જ રહેશે. તો સાહેબ જીમર્સની વેલ્યુ અમારી મુજબ વધારે છે. ઓકે જીમર્સની વેલ્યુ વધારે છે સર. એટલે ભલે સેમ ફી હોય પણ હા પણ જીમર્સ લેવું જોઈએ સાહેબ, જીમર્સ લેવું જોઈએ અમારી મુજબ. મેનેજમેન્ટ કોટામાં જી લઈ લેવું જોઈએ, વાંધો નથી સર. ઓકે એનું મેરિટ જોવું હોય કે મેનેજમેન્ટ કોટામાં કઈ કેટલા માર્ક્સ અટકેલું એ ક્યાંય મળી શકે? તમે સ્ટેટની વેબસાઇટ ઉપર જશો ને સર, એટલે લાસ્ટ રેન્ક એડમિટેડ એવી એક PDF આપને મળશે. ઓકે એટલે એમાં જો લેશો એટલે આપને આઈડિયા આવી જશે કે ગયા વખતે કેટલું ક્લોઝિંગ હતું સર. ઓકે અને આપને જો 2024 નું જોતું હોય તો પણ ત્યાં જ મળશે સર વેબસાઇટ પર. વેબસાઇટ દરેક લાસ્ટ યર નો કટ ઓફ ને આર્ચીવ કરીને ફોલ્ડર રાખે છે સર. ઓકે જી થેન્ક યુ સર. રજિસ્ટ્રેશન માટે હા 1-2 મિનિટ, 2 પ્રશ્નો છે. એક મેસેજ આવેલા છે કે સર રજિસ્ટ્રેશન માટે કેટલા દિવસ આપશે? જનરલી 10 દિવસ આપતા હોય છે રજિસ્ટ્રેશન માટે, મેક્સિમમ પછી 12-13 કે મિનિમમ 10 દિવસ તો આપે છે રજિસ્ટ્રેશન માટે. એક બીજો પ્રશ્ન છે સર BHMS ગવર્મેન્ટ કોલેજમાં 400 સાથે મળી શકે? આ બધી જ વસ્તુ ત્યારે જ ખબર પડશે જ્યારે આપણો સ્ટેટનો રેન્ક આવે, પછી જ આપણને આઈડિયા આવશે. હજી એક વિદ્યાર્થીને પ્રશ્ન છે સર 300 માર્ક હોય તો BDS આ જ ભરવાનું કે MBBS પણ ભરવાનું? તમારે જે પણ ચોઈસ કરવી હોય ચોઈસ બંનેની કોમન જ થશે, MBBS BDS ની. યસ નેક્સ્ટ. અમે ઓબીસી માં આવી છીએ, તો ઓબીસી માં કોણ સર જનરલ કેટેગરીમાં, કેમ કે આ વખતે ઓબીસી નો પર્સન્ટેજ વાઇઝ વધારે છે. એવું ન હોય સર, તમને જ્યારે ઓબીસીમાં ભરશો અને તમને તમારા રેન્ક મુજબ જો ઓપનની સીટ મળતી હશે તો પેલા ઓપનની જ સીટ આપશે સર તમને. જી સર બીએમએસ માટે ફિટનેસ માટેનું ફોર્મ લેવું જરૂરી છે? કોમન જ છે. MBBS BDS આયુર્વેદ હોમિયોપેથી માટે ફિટનેસ કોમન છે અને એ પ્રોસેસમાં અપલોડ કરવું ફરજિયાત જ છે. ઈ ક્યાં થશે સર? મેડિકલ કમિટીની વેબસાઇટ ઉપર ફોર્મેટ આપેલું છે અને કોઈ પણ MBBS MD અથવા MS પ્રાઇવેટ કે ગવર્મેન્ટ પાસે વિદ્યાર્થીએ જવાનું અને એ કાઢી દેશે. તો અત્યારે કઢાવી શકીએ? હા કઢાવી જ લેવાનું. ઓકે થેન્ક યુ. જી અત્યારે BPT ની કોર્સની ડિમાન્ડ છે. હા જે વિદ્યાર્થીઓને પેરામેડિકલ કોર્સિસમાં જવું છે અને એવું હોય કે ના મારે, પણ એની પાસે ક્લિયર હોવું જોઈએ કે BPT કર્યા પછી મારી પાસે આ મેપ રોડ મેપ છે કે મારે આખું નવું સ્ટ્રક્ચર ઊભું કરવાનું છે, તો એ વિચારીને આ કોર્સ લેવો જોઈએ. BPT ની ડિમાન્ડ એટલે કે કસરત વિભાગ જે છે એની ડિમાન્ડ ઓલવેઝ રહેવાની છે. હા ફિઝિયોથેરાપી. એક પ્રશ્ન એવો છે કે સર સ્ટેટ રેન્ક રાઉન્ડ 1 પછી જ આવશે કે તેના પહેલા તમને રેન્ક આપે અને પછી ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થાય? સ્ટેટ કોટાના રજિસ્ટ્રેશન માટે ડોમિસાઇલ સર્ટિફિકેટ કમ્પલસરી છે. જેને 10+2 ગુજરાતમાંથી જ કરેલું છે તેવા વિદ્યાર્થીને ડોમિસાઇલની કોઈ જરૂર નથી. સર ઓબીસી ગર્લ કેન્ડિડેટને 6 લાખ રૂપિયા ફીસ રિફંડ થઈ જાય છે SFI માં? હા, પણ વાલીની આવક 6 લાખ કરતા ઓછી હોય અને તમે એના ક્રાઇટેરિયામાં આવતા હો તો જ તમને મેક્સિમમ 6 લાખ અથવા ફીના 50% જે ઓછું હોય એ મળવા પાત્ર થાય. બોયઝ ને મેક્સિમમ 2 લાખ રૂપિયા અથવા ફીના 50% જે ઓછું હોય ઈ. સર આપણે પેપરમાં તો MBBS 7,500 પ્લસ બતાવે છે. ઓકે, એક પ્રશ્ન એવો છે ઓબીસી કેન્ડિડેટ 233 માર્ક સાથે MBBS માં નહીં મળે પણ BMS મળે તો કઈ કોલેજ સારી છે?
એનું મેં હમણાં જ કીધું તમને કે એની કમિટીની વેબસાઇટ પર જશો એટલે તમને લાસ્ટ એડમિટેડ સ્ટુડન્ટનો રેન્ક મળશે. એમાં રેન્ક વાઇઝ તમે જ કોલેજ ચેક કરી શકશો કે કઈ કોલેજ કયા રેન્ક પર ક્લોઝ હતી, એટલે તમને ટેન્ટેટિવ આઈડિયા આવી જશે. સર બીપીટીમાં ડૉક્ટર લાગે છે, જનરલી પેરામેડિકલ સ્ટાફ કહેવાય. ડૉક્ટર કોને લાગે મેં સેમિનારમાં આગળ જ સમજાવ્યું હતું. MBBS, BDS, આયુર્વેદ, હોમિયોપેથી અને વેટેનરી આ એવું છે કે જેના નામની આગળ ડૉક્ટર લાગે. અને આખું પેરામેડિકલ એવું છે કે જેને ડૉક્ટરનો સપોર્ટિવ સ્ટાફ કહેવાય, ગ્રાઉન્ડ સ્ટાફ કહેવાય. લોકો લગાડે છે પણ વાંધો નથી, પણ ઓફિશિયલ MBBS, BDS, આયુર્વેદ, હોમિયોપેથી અને વેટેનરી વાળા જ વિદ્યાર્થીઓ ડૉક્ટર લગાડી શકે છે. સમજો કે સાહેબ અહીંયા ઇન્ડિયામાં ગુજરાતમાં ના થાય તો ભાઈ આઉટ સ્ટેટમાં આઉટ ઓફ કન્ટ્રી માટે કઈ બેસ્ટ છે? સર અમે અધર્સ ઇન્ડિયા બહારનું નથી કરતા એટલે એનો આઈડિયા નથી, સોરી. પેરામેડિકલની ચોઈસ, હા એક પ્રશ્ન હું વાત કરી દઉં કે પેરામેડિકલની જે ચોઈસ ફિલિંગની વાત છે એટલે મેં હમણાં સૌથી પહેલા સમજાવ્યું હતું જ્યારે પેરામેડિકલની આપણે પ્રોસેસ ચાલુ કરી કે હજી કમિટીએ વેબસાઇટ ઉપર એવું લખેલું છે કે ભારે વરસાદના કારણે શેડ્યુલમાં ફેરફાર કરવામાં આવશે. નવું શેડ્યુલ ટૂંક જ સમયમાં પ્રવેશ કમિટીની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે, પછી આપણે આગળની પ્રક્રિયામાં સ્ટાર્ટ કરી શકશું. સર ગવર્મેન્ટ કોટામાં પ્રાઇવેટ કોલેજમાં અમે લીધું હોય તો ગર્લ્સમાં 6 લાખ મળવા પાત્ર છે. સેલ્ફ ફાઇનાન્સના ગવર્મેન્ટ કોટામાં હા મળવા પાત્ર. જીમર્સના MQ સુધી મળે છે સર. જીમર્સ અને પછી પ્રાઇવેટમાં આપણે જે પ્રાઇવેટના MQમાં મળવા પાત્ર નથી સર. આ વર્ષના ગાઈડલાઈન હજી કોઈ ડિક્લેર થયા નથી. આ બધું ગયા વર્ષના ગાઈડલાઈન છે. એટલે આ વર્ષ જ્યારે આપણે એડમિશન પ્રક્રિયા જ્યારે સ્ટાર્ટ કરતા હોઈએ ત્યારે MYSY કે કન્યા કેળવણી નિધિ યોજના જેની વેબસાઇટ પર છે એના FAQ ચેક કરી લેવા અને એકવાર એની હેલ્પલાઇનમાં ફોન કરીને પૂછી લેવું સર. પ્રાઇવેટના આપણે ગવર્મેન્ટ કોટામાં સર હા એમાં મળવા પાત્ર થાય છે સર, પણ સેમ છતાં પણ પૂછી લેવું, એકવાર કન્ફર્મ કરી લેવું સર, એટલે પછી આપણે કઈ પાછળ પ્રશ્ન ન આવે. હા NHL એ પ્રાઇવેટમાં જ આવે ને? હા એ પ્રાઇવેટનો, એને કહેવાય પ્રાઇવેટ કોટાની ગવર્મેન્ટ સીટ. ગવર્મેન્ટ સીટ, હા જી જી. એટલે સર હવે એક અમારે ઓબીસી માં 439 છે, તમે એમ કહો છો કદાચ આ વખતે ન મળે તો અમને પહેલેથી જ બીજી પ્રાઇવેટ લઈ લેવી જોઈએ કે અમારે રાહ જોવાની? સૌથી પહેલા તમારે એ નિર્ણય લેવાનો છે કે આપણે ક્યાં સુધી રાહ જોવી છે. તો કે આપણને એવું હોય કે આપણે 12 લાખ રૂપિયા સુધી કોલેજ લેવાની છે તો ચોઇસ ફિલિંગમાં મૂકી દેવી. શું કામ તમને સમજાવું છું. એ ગ્રુપ હોય ને તો અમારે એ ગ્રુપમાં બહુ ચિંતા ન હોય, કેમ કે ગમે ત્યારે તમે ગમે કોલેજમાં વિદ્યાર્થીઓ સ્વિચ થતા હોય. પણ જ્યારે મેડિકલની વાત આવે ને ત્યારે અમે હંમેશા એવું કહીએ છીએ કે તમારા પહેલા જ રાઉન્ડની ચોઇસ ફિલિંગમાં જો તમે ભૂલ કરી ગયા તો વિદ્યાર્થી માટે બહુ જ અઘરું થઈ જાય છે, કેમ કે જેને જે સીટ મળવાની છે એ કોઈ છોડવાના નથી. સિક્યોર કરીને આગળ જવાના હોય. તમને એવું થાય કે ના મારે જીમર્સ સુધી જ લેવું છે, એની બહાર મારે કાંઈ લેવાનું જ નથી થતું, તો તમારે ગવર્મેન્ટ અને જીમર્સ બંને એક ચોઇસમાં મૂકી દેવાના આવશે. સમજો સાહેબ આપણે ખબર જ છે કે આપણું એડમિશન 12 લાખ સુધી થશે, તો આપણે જે ચોઇસ ફિલિંગ હોય એમાં કેવી રીતે સિક્વન્સ રાખવાનું? ગવર્મેન્ટ મૂકી દેવાની, જીમર્સ મૂકી દેવાની, પછી આપણને એવું હોય કે ના આપણે SFI 2 કોલેજ ઓછી ફી વાળી છે ઈ લેવી છે તો ઈ મૂકી દેવાની, પછી જીમર્સ નો મેનેજમેન્ટ કોટા નીચે મૂકી દેવાનો. એક સાથે કેટલી કોલેજ સિલેક્ટ કરી શકીએ સાહેબ આપણે? ગમે એટલી કરવી હોય સાહેબ, કોઈ લિમિટ નથી. ઓકે જી. એટલે રાહ ક્યાં સુધી જોવાની એમ? પહેલા, બીજા અને ત્રીજા રાઉન્ડમાંથી તમને એક પણ રાઉન્ડમાં એડમિશન મળી જશે. સપોઝ તમને પહેલા રાઉન્ડમાં મળ્યું તો બીજા રાઉન્ડમાં જવા દેશે, બીજામાં મળ્યું તો ત્રીજામાં જવા દેશે, બરાબર. ત્રીજાથી આગળ ક્યાંય નહીં જવા દે તમને, ગયા વર્ષના નિયમ મુજબ. એટલે 3 રાઉન્ડ સુધી અમારે રાહ જોવાની એમ ને? મેક્સિમમ 3 રાઉન્ડ સુધી જવા દેશે એકવાર તમને સીટ મળે પછી. સપોઝ ત્રીજા રાઉન્ડમાં તમને પહેલા રાઉન્ડમાં સીટ ન મળી, બીજા રાઉન્ડમાં સીટ ન મળી, ડાયરેક્ટ ત્રીજા રાઉન્ડમાં સીટ મળી તો તમને ત્રીજા રાઉન્ડથી આગળ ક્યાંય જવા નહીં દે પ્રોસેસમાં. એટલે અમારે ઓછા છે તો અમને એમ કે કઈ રીતે એ લોકો તો આપશે નહીં ને એમ અમને સીટ? મેં હજી એ જ સમજાવું છું મેડમ કે તમને એવું લાગે કે મારે આટલા લાખ સુધીની કોલેજ મૂકવાની છે, હા, તો એની એક સાથે ચોઇસ ફિલિંગ મૂકી જ દેવાની. અચ્છા, ઓકે. હા
સાહેબ એનું પેમેન્ટ સેમિસ્ટર વાઇઝ હોય કે 3 મંથલી હોય? સેમેસ્ટર વાઇઝ ગવર્મેન્ટ કોટા મળે તમને, બીજે મેડિકલ કે બરોડા કે સુરત કે જામનગર કે ભાવનગર તો વાર્ષિક ફી એક સાથે 25,000 ભરવાની હોય, બાકીમાં સેમેસ્ટર વાઇઝ ભરવાની હોય છે. મેનેજમેન્ટ કોટાની સેમિસ્ટર વાઇઝ? હા, સેમેસ્ટર વાઇઝ. સર 3 રાઉન્ડ પૂરા થઈ જાય પછી આપણે સેલ્ફ ફાઇનાન્સ માં મેનેજમેન્ટ કોટામાં એમને અહીંયા કોલેજે જઈને લઈ શકીએ? કોલેજે ડાયરેક્ટ બધા જ એડમિશન બંધ થઈ ગયા. મેં સૌથી પહેલા વાક્ય કીધું હતું કે મેડિકલ કમિટીની વેબસાઇટ પર અત્યારે જશો તો એને નોટિસ જ મૂકેલી છે કે ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા તમામ પ્રક્રિયા એડમિશન કમિટીની વેબસાઇટ પરથી થશે. હવે બધી પ્રક્રિયા જે ડાયરેક્ટ એડમિશન થતા એ છેલ્લા 3-4 વર્ષથી બંધ થઈ ગયા. જ્યાં સુધી છેલ્લી સીટ ન ભરાય ત્યાં સુધી કમિટી પોતે પ્રક્રિયા કરે છે. ઓકે જી. અને ઓલા એમાં મેનેજમેન્ટ કોટામાં વેબસાઇટ કઈ આવે છે? મેં એ જ કીધી તમને જે આ પ્રક્રિયા હમણાં MADAM ગુજરાત. અને મેડિકલ ફિટનેસ માટેની ઓલી વેબસાઇટ કઈ એ જ આવે વેબસાઇટ છે? એ જ વેબસાઇટ એ જ વેબસાઇટ. એટલે આપણે જે ફોર્મ ભરીએ એમાં જ? હા હા. ઓકે. અહીંથી તમને લિંક શેર કરવામાં આવે છે, એકવાર લિંક ચેક કરી લેજો. સર લિંક શેર કરે છે તમને, એટલે જો એની ઉપર ક્લિક કરશો એટલે તમને તમામ કોર્સ એમાં મળી જશે. મેડિકલ સિવાય સાહેબ આપણે કયા કયા કોર્સ જે બેટર મતલબ ફ્યુચર માટે? ફ્યુચર માટે મેં સૌથી પહેલા સમજાવ્યું આપને સર કે આપણી પાસે કોર્સ કર્યા પછી આપણી પાસે વિકલ્પ રેડી હોવો જોઈએ. સપોઝ અત્યારે નર્સિંગ છે બરોબર, તો નર્સિંગ ખૂબ સારું છે પણ આપણને ગમતું હોવું જોઈએ. પછી નર્સિંગ અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે અમારે વાત થતી હોય તો એ લોકો અહીંયા નર્સિંગ પૂરું કરીને પછી આઉટ ઓફ કન્ટ્રી જતા રહે છે. તો એવું કહેતા હોય છે કે સર નર્સિંગની વેલ્યુ અમારા માટે ખૂબ મોટી સાબિત થઈ રહી છે અત્યારે, કે અમે જે ફિલ્ડમાં ગયા, અમે જે ભણ્યા અને હવેની જે અત્યારે અમારી જર્ની છે ને એ ખૂબ સારી છે. સેમ ફિઝિયોથેરાપી છે, સેમ ઓડિયોલોજી છે. આપણને રસ હોવો જોઈએ કોઈ પણ પ્રક્રિયામાં, તો એ આપણી માટે યોગ્ય છે. સોરી, MBBS ની સીટ જે છે 7,500 પ્લસ વટાડે છે વધીને. ઈ નવી સીટ મેટ્રિક્સ છે. મેં અત્યારે જે તમને સમજાવ્યું સાહેબ ઈ ગયા વર્ષના સીટ મેટ્રિક્સ મુજબ છે. એટલે આ વર્ષે જે હજી સીટ આ વર્ષનું તો સીટ મેટ્રિક્સ ડિક્લેર જ નથી થયું. ડિક્લેર થશે પછી આગળની પ્રોસેસ સ્ટાર્ટ થશે. તો એ પ્રમાણે કટોકટી થોડી નીચે જાય ને સીટ વધે તો. અવાજ ક્લિયર નથી આવતો સર આપનો કઈ. સીટ વધે તો થોડો ફેરફાર આવશે. હા, તો 5-10 માર્ક જેવું વેરિએશન આવી શકે છે આમાં. પણ અમને એવું લાગે છે કે 560 માર્ક, તો 560 તમે જોશો ને તો બહુ બધા વિદ્યાર્થીઓને 560 માર્ક આવેલા છે. એટલે એક સરખી સિરીઝમાં બહુ બધા માર્ક છે. એટલે ફાઇનલ ક્યારે ખબર પડશે તો કે આપણી પાસે જ્યારે સ્ટેટ રેન્ક ડિક્લેર થઈ જાય. સર MBBS ની અંદર ગુજરાત રેન્ક કેટલું આવે તો સેલ્ફ ફાઇનાન્સ લગી એડમિશન મળી શકે? એટલે સેલ્ફ ફાઇનાન્સ મેં હમણાં જ સમજાવ્યું સાહેબ કે ગયા વખતે 407 માર્ક આસપાસ હતું, તો એ મુજબ આપણને મળવાની સંભાવના છે. ત્યાંથી 20 માર્ક જેવું મેરિટ ઊંચું આવશે. ગુજરાત રેન્ક પણ સર અલગ અલગ હોઈ શકે ને? સ્ટેટ રેન્ક તમને આપશે, સ્ટેટ રેન્કના આધારે જ એડમિશન થશે. આમાં ત્યાં તમે જોવો છો ને એ સ્ટેટ રેન્ક જ છે સર. આખી પ્રક્રિયામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે, એની સામે સ્ટેટ રેન્ક છે. અમે જે એનાલિસિસ કર્યું છે અત્યારે એ ઓલ ઇન્ડિયા રેન્કના આધારે કર્યું છે. અને આપણો સ્ટેટ રેન્ક આવે પછી આપણને આઈડિયા આવી જશે કે ઓકે એક્ઝેક્ટ અહીંયા કટ ઓફ વટકશે આ વર્ષે. ઓકે, તો આજનો સેમિનાર અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. આ જે આખો સેમિનાર અત્યારે આપણે કન્ડક્ટ કર્યો છે એનો વિડીયો લિંક પણ બનાવીને આપ સર્વે સુધી ગ્રુપમાં અમે મૂકીશું, જેથી કરીને કદાચ કોઈ જગ્યાએ તમને ડાઉટ હોય તો તમે રિવાઇઝ કરીને પણ જોઈ શકો.
ઓલમોસ્ટ અગેન આ જે સ્ટેટિસ્ટિક્સ અત્યારે આપણે જોયા અને જે સમજ્યા છીએ એ બધા ગયા વર્ષના આંકડાઓને બેઝ એનાલિસિસ કરેલા છે. હજી ફાઇનલ કટ ઓફના આંકડાઓ જે છે એ ગવર્મેન્ટ તરફથી જ્યારે બુકલેટ બહાર આવશે એના આધારે જ ખ્યાલ આવશે. આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓના વિદ્યાર્થીઓના મેસેજ છે કે BHMSમાં 700 માર્કે મળી શકે કે કેટલા માર્ક્સે મળી શકે ને એ બધું. તો એ અગેઇન ઓલ ટુગેધર જ્યારે ગવર્મેન્ટની ફાઇનલ બુકલેટ જે તમે એડમિશન પિન લેવા જાઓ છો ત્યારે આવતી હોય છે અને એના આધારે ચિત્ર સ્પષ્ટ થઈ જતું હોય છે. પણ આ એક મિડલ જનરલ રેન્જ તમને બધાને ખ્યાલ આવે કે આ રેન્જની આસપાસ જો તમારા માર્ક્સ હોય તો આની અંદર પ્લસ ઓર માઇનસ ક્યાંક આપણે અહીંયા એડમિશન મળે એ બાબતે ખાસ હતું. ઓવરઓલ બીજું સર દ્વારા આખી પ્રોસેસ ને બધી ડિટેલ્સ પણ ખૂબ સરસ રીતે સમજાવી છે. થેન્ક યુ સર, તમે આટલો સરસ ટાઈમ અમને આપ્યો અને અમારા બધા વાલીઓને એમને અવગત કર્યા. અગેન થેન્ક યુ પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ કે તમે ટાઈમસર જોઈન થયા અને આખા સેમિનારમાં તમે તમારા હોપફુલી કે જેટલા ડાઉટ્સ હતા એ બધા ક્લિયર થઈ ગયા છે. ઠીક છે, થેન્ક યુ. અહીંયા આપણે આ વેબિનાર એન્ડ કરીએ છીએ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. થેન્ક યુ.